નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ 14 કરોડના ખર્ચે એસપી ઓફિસ કચેરી અને 3 પોલીસ મથક સહિત 204 આવાસોનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ। ભરૂચ પોલીસનું લૂંટારુઓના ફાયરિંગ સામે બેંક લૂંટ ડિટેક્શન ઉપર બનાવાશે ડોક્યુમેન્ટરી, પોલીસ ટ્રેનિંગમાં મુકાશે, જણાવ્યું ગૃહમંત્રીએ। ભરૂચ પાસપોર્ટ કેન્દ્ર ખાતે એપોઇન્ટમેન્ટોના વધારા સામે અસુવિધાઓથી લોકો પરેશાન, ઓનલાઈન એપોઇન્ટમેન્ટો વધતા મુશ્કેલી પડતી હોવાનું પોસ્ટ અધિક્ષકની કેફિયત। તો અંકલેશ્વર શહેરની 1 લાખ પ્રજાને મંગળવારે નહીં મળે પાણી। અંકલેશ્વર પાલિકાના 250 કર્મચારીઓની પણ 20 માંગણીઓ મુદ્દે આગળ વધતી હડતાલ। નેત્રંગ તાલુકાના કબીર ગામમાં ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। તસ્કરો મકાનમાં પ્રવેશ કરી તલ વેચાણમાંથી મળેલ રોકડા રૂપિયા 1.93 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ભરૂચમાં 141 વર્ષ જૂની એસપી કચેરી હવેથી 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી અદ્યતન બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવી છે। નવી એસપી કચેરીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચમાં અંગ્રેજ શાસનકાળમાં કાળી તલાવડી વિસ્તારમાં 1881માં પોલીસ હેડક્વાર્ટર્સની સ્થાપના કરવામાં આવી હતી। હેડક્વાર્ટર્સમાં આવેલી એસપી કચેરી સહિત અન્ય કચેરીઓનું સમયાંતરે રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ 141 વર્ષ બાદ ભરૂચને અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી એસપી કચેરી મળી છે। ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં રૂપિયા 9.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવી એસપી કચેરીનું રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રીતે જળવાઈ રહે તે માટે જિલ્લામાં 3 નવા પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડિવિઝન, પાનોલી અને ઝઘડિયાનું પણ લોકાર્પણ કરાયું હતું। તો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનેલા 204 જેટલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા નિર્માણ પામનાર સીસીટીવી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવી એસપી કચેરીમાં ઘોડિયાઘર અને લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવી એસપી કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા, વડોદરા રેન્જના આઈજી એમ.એસ. ભરડા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી હતી, તો સાથે જ ચૂંટણીની મોસમ વચ્ચે વાયદા લઈને આવતા લોકોને જવાબ આપવા અપીલ કરી હતી। પોલીસ આવાસ નિગમ, ડીજીપી શ્રી, ગુજરાત રાજ્ય રેન્જ ભરડા સર અને અમારી પોલીસની ટીમનો સૌનો આભાર માનું છું। અમારા નાયબ મુખ્ય દંડક શ્રી અને ભરૂચ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ સાહેબ, અમારા અરુણસિંહ રાણા સાહેબ, ઈશ્વરસિંહ પટેલ સાહેબ, મારુતિસિંહ અને ભાજપના અને અન્ય જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા સૌનો આભાર માનું છું। ઝઘડિયા જીઆઈડીસી એસોસિએશન, સાથે સાથે અંકલેશ્વર, દહેજ, પાનોલી, સાયખા અને વિલાયત તમામ જીઆઈડીસી એસોસિએશને આ પ્રસંગને ખૂબ જ દીપાવવામાં જે મદદ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ભરૂચ જિલ્લામાં એસપી ઓફિસ, અનેક પોલીસ સ્ટેશનો, પોલીસ પરિવાર માટે રહેણાંક મકાનો ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હું ગૃહ વિભાગને ખાસ કરીને અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે પોલીસ સ્ટેશનોમાં, એસપી ઓફિસમાં અલગ અલગ પ્રકારની તમામ વ્યવસ્થાઓ જે સામાન્ય નાગરિક એમના પ્રશ્ન લઈને જ્યારે પોલીસ સ્ટેશનો સુધી, એસપી ઓફિસ સુધી આવતા હોય છે, એ નાગરિકો માટે અદ્યતન લાઇબ્રેરી, ઘોડિયાઘર, કેન્ટીન, એ અદ્ભુત વ્યવસ્થા ભરૂચ જિલ્લા એસપી ઓફિસ ખાતે કરવામાં આવી છે। અને આ પ્રકારની વ્યવસ્થાથી સમાજમાં, નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો વિશ્વાસ પોલીસ માટે ઊભો થતો હોય છે। જ્યારે એમના પ્રશ્ન લઈને આવે ત્યારે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ અલગ પ્રકારના સ્ટ્રેસમાં હોય છે, અને આ પ્રકારની અલગ અલગ વ્યવસ્થાઓ થકી નકારાત્મકતા દૂર થઈને સકારાત્મકતા વધે તે પ્રકારનો પ્રયાસ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસને ખાસ કરીને હું અભિનંદન આપ્યું છે
જે પ્રકારે બેંકની લૂંટનો કેસ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવ્યો અને એ કેસ પર આવનારા દિવસોમાં એક ડોક્યુમેન્ટરી બનાવવા માટેનું બી મેં સૂચન આપ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસને ખાસ કરીને જે પ્રકારે અલગ અલગ નાગરિકો પાસેથી હું ભરૂચ આવવાનો હતો એટલે અનેક દિવસોથી રિવ્યૂ મંગાવેલા હતા, અનેક એસોસિએશનો પાસેથી એમની ફરિયાદો, એમના રિવ્યૂ મંગાવેલા હતા. ખાસ કરીને તમામ એસોસિએશનોએ હાલની વ્યવસ્થાને અભિનંદન આપ્યા છે અને નાગરિકોએ અનેક એમની સમસ્યા બી રજૂ કરી છે ને અનેક નાગરિકોએ જે પ્રકારની પોલીસ દ્વારા સહયોગ મળ્યો છે એના બદલ અભિનંદન બી આપ્યા છે. ભરૂચ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલા પાસપોર્ટ કેન્દ્ર ખાતે અસુવિધાઓને લઈ કિસાન વિકાસ સંઘે રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક લોકો માટે ઘર આંગણે જ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરાયું હતું. પહેલા રોજની 80, બાદમાં 100 અને હવે 120 ઓનલાઈન એપોઇન્ટમેન્ટો આપવામાં આવી હોય, જેને લઈ હવે લોકોની તકલીફો વધી રહી છે. પાસપોર્ટ કેન્દ્ર ખાતે કલાકોનો સમય જતો હોય. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સામે લોકો માટે પૂરતી બેસવાની, પીવાના પાણીની વ્યવસ્થા નહીં હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ પોસ્ટ અધિક્ષક આરબી રાઠોડને રજૂઆત કરતા તેઓએ ટેબલો તેમજ સુવિધા વધારવા ખાતરી આપી હતી. આજ રોજ પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લેતા આ ભરૂચ જિલ્લાનું મેઇન પાસપોર્ટ કેન્દ્ર છે, એમાં કોઈ પણ જાતની સુવિધા નથી. જ્યારે ટાઈમનો એપોઇન્ટમેન્ટનો ટાઈમ આપે છે, સમજો કે કોઈનો 11 વાગ્યાનો ટાઈમ હોય તો 12 વાગ્યા સુધી પણ એનો કોઈનો નંબર લાગતો નથી. બીજું કે અહીંયા મેઇન સેવા કેન્દ્ર હોવાથી અહીંયા ટેબલ વધારવાની જરૂર છે. અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો ફોટાની અંદર કે આટલી બધી પબ્લિક હોવા છતાં સુવિધાના નામે મીંડું છે. અહીંયા કોઈ બેસવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી. નાના નાના બાળકો આવે છે, તેમને 2-3 કલાક સુધી વેઇટિંગ કરવું પડે છે. એટલે અમારી પાસપોર્ટ સેવા કેન્દ્ર કોઈ પણ એજન્સી હોય એ પાસપોર્ટ સેવા કેન્દ્રની અમારી આ એક સલાહ છે કે ભાઈ અહીંયા ટેબલ વધારે, લોકોને સુખાકારી મળે એવી બેઠકની વ્યવસ્થા કરે. કેમ કે ઘણા માણસો અહીંયા 11 વાગ્યાના આવીને બેઠેલા છે, 12 વાગ્યા છતાં પણ એમની એપોઇન્ટમેન્ટ લીધી નથી. એટલે ખરેખર આ જે કાર્યપ્રણાલી છે તે સુધારવાની જરૂર છે. હું આરબી ઠાકોર, સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચ પોસ્ટ ઓફિસમાં કાર્યરત છું. આજરોજ અરવિંદસિંહ રાણા કિસાન સંઘના પ્રમુખ તરફથી જે પાસપોર્ટમાં અસુવિધાઓ છે એ અસુવિધાઓ દૂર કરવા માટેનો અમે સતત પ્રયત્નશીલ છે અને ભરૂચ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જે સંખ્યા એપોઇન્ટમેન્ટની વધારી છે, પહેલાં 80થી અત્યારે 120ની એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, જેના લઈને થોડીક પબ્લિકને જે અસુવિધા ઊભી થાય છે એના માટે અમે જે આગળની કાર્યવાહી કરવામાં આવશે, સતત વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે તેવી અમે પ્રયત્નશીલ. અંકલેશ્વર પાલિકાના 250 કર્મચારીઓ પણ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે. મંગળવારે આંદોલનના ભાગરૂપે પાણી પુરવઠો અટકાવાયો તો 1 લાખ લોકોને પાણી વિના સામી દિવાળીએ વલખા મારવા પડશે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજા હેઠળ અચોક્કસ મુદતની હડતાળમાં અંકલેશ્વર નગરપાલિકાના 250થી વધુ કર્મચારીઓ પણ જોડાઈ દેખાવો કરી રહ્યા છે. વિવિધ પડતર માંગણીઓ જેવી કે પેન્શન, આઉટસોર્સિંગના કર્મીઓને કાયમી કરવા, નવી ભરતી પ્રક્રિયા, મહેકમ સહિત 20 મુદ્દે પાલિકા કર્મીઓ આંદોલન કરી રહ્યા છે. અંકલેશ્વરના કર્મચારીઓ પણ 15 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ચૂંટણી વર્ષમાં સામી દિવાળીએ જ કર્મચારીઓની હડતાલને લઈ પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. આવતીકાલે 18 ઓક્ટોબરે પાણી પુરવઠો બંધ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે, જ્યારે 19મીએ સ્ટ્રીટ લાઇટ, 20મીએ સફાઈ સહિતના કામો તેમજ 21મી ઓક્ટોબરના રોજ તમામ કામગીરી બંધ કરી દેવાનું એલાન અપાયું છે. અંકલેશ્વર નગરપાલિકા અને નગરપાલિકાના તમામ કર્મચારીગણ અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળે જે રજૂઆત કરેલ છે ગુજરાત સરકારશ્રીમાં વારંવાર અને જે પડતર પ્રશ્નો છે એના અનુસંધાનમાં ગુજરાતની 157 નગરપાલિકાએ એ પોતાની રજૂઆતના અનુસંધાનમાં કામગીરીનો કોઈ નિકાલ ન આવેલો હોય, જે પ્રશ્નોનો નિકાલ ના આવ્યો એટલા માટે હડતાલનું શસ્ત્ર ઉગામેલ છે અને એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા પણ આ મહામંડળને ટેકો જાહેર કરે છે ને તબક્કાવાર અંકલેશ્વર નગરપાલિકા પણ સફાઈ, લાઇટ, પાણી
ની જે તબક્કાવાર જે સુવિધા આપીએ છીએ એ બંધ કરવામાં આવશે અને જે મંડળ તરફથી જે પણ સૂચના મળશે તેની અમલવારી કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા કર્મચારી તથા મારા તમામ કર્મચારી મિત્રો સાથે અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા વર્ષોથી કર્મચારીની માંગણી પરત્વે આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને વર્ષોથી નગરપાલિકાની કોઈ પણ કર્મચારીની માંગણીને સંતોષ આપેલ ન હોવાથી ગુજરાતની તમામ નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકા પણ આ અખિલ ગુજરાત નગરપાલિકા મહામંડળ તથા ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળને હડતાલનું એલાન આપી ટેકો જાહેર કરીએ છીએ. નેત્રંગ તાલુકાના કબીર ગામમાં રહેતા ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અને ₹1.93 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ સુરતના અને હાલ નેત્રંગ તાલુકાના કબીર ગામમાં રહેતા ચતુર પોપટ વેકરિયા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 15મી ઓક્ટોબરના રોજ રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેઓના મકાનના પાછળના દરવાજાની જાળી તોડી સ્ટોર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને ખેડૂતે તલના વેચાણના રોકડા ₹1.93 લાખથી વધુની રકમ કબાટમાં મૂકી હતી, જે તમામ રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ખેડૂતે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભરૂચ બહુડાની તવરાની 5 ટીપી રદ કરવા ગ્રામજનોએ શક્તિનાથથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળે તવરાની સમતોલ વિકાસની મૂકેલી 5 ટીપી સ્કીમનો જૂના તેમજ નવા તવરા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 40% જમીન કપાતમાં જતી હોય આજે સોમવારે ગ્રામજનોએ શક્તિનાથ ભેગા થઈ ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોના સમર્થનમાં વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ જોડાયા હતા. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ગ્રામજનોને તેઓનું અહિત નહીં થાય તેવી ખાતરી આપી હતી. અર્બન ઓથોરિટી દ્વારા બોર્ડા દ્વારા તવરા ગામમાં 5 ટીપી જાહેર કરી છે. દુઃખની વાત એટલી છે કે જ્યારે ખેડૂતો જોડે પરામર્શ કરવામાં આવી નથી. એ પરામર્શ કરી હોત તો આજે કોઈ ટીપીનો વિરોધ પણ ના હોત અને ટીપીની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી મારા ખેડૂતોને 40% જેટલી જમીન કટ કરવામાં આવે અને વિના મૂલ્યે અમારી બાપ દાદાની જમીનો જતી રહે એ અમને હરગીઝ પરવડે એમ નથી. આખરે હું પણ એક ખેડૂત પુત્ર છું અને સાથે સાથે મારા તવરાથી લઈ સુકલ સુધી પણ કાલે બોડા જાય. વિકાસ જરૂરી છે પણ અમોને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી. તમારે પંજાબમાં જવું પડશે અને ટિકાયતને કહેવું પડશે કે તું પણ ગુજરાતમાં આવ. ખેડૂતોને તમને જે 1.5 વર્ષ ત્યાં આગળ આંદોલન કરવાની છૂટ આપીને એવું પણ અમે કરવા તૈયાર છે. માટે આજે પણ વિનંતી કરીને કહીએ છીએ કે જો શાંતિથી અમારી વાત અને અમને લેખિત જાણ કરવામાં નહીં આવે તો અમે મરણીઓ પણ પ્રયાસ કરીને એમાં આહુતિ આપવાની હશે તો આપીશું. તવરા ગામના 5 ટીપી બાબતમાં બહુડાએ કામગીરી આરંભી અને ઓનર્સ મીટિંગ અમે રાખેલી હતી. ખેડૂતો દ્વારા આજે એ બાબતમાં એક પોતાનો મત અલગથી રજૂ કરવામાં આવ્યો છે. અમે આજે સંપૂર્ણ રીતે સમજૂત કર્યા છે ખેડૂતોને અને આજે આપના માધ્યમથી તમામ ખેડૂતોને પણ જણાવીએ છીએ કે ટાઉન પ્લાનિંગ સ્કીમ એ તમામ લેન્ડ ઓનર્સ એને વિશ્વાસમાં રાખી એની ઈચ્છાથી કરવામાં આવતી એક પ્રવૃત્તિ છે અને એની અંદર પણ એની તમામ જમીનોના એના લેન્ડ વેલ્યુએશનથી લઈને લાંબી પ્રોસિજર થાય છે. ક્યાંક ને ક્યાંક આ પ્રોસિજર બાબતમાં પણ ક્લેરિટીની અમને એવું જરૂરી જણાવ્યું કે ક્યાંક બહુડા તરફથી આ બાબતની ક્લેરિટી થવી પણ જરૂરી હતી. આજના રોજ જે એમને રજૂઆત કરી છે એને અમે સંપૂર્ણ રીતે માન આપી અને એમના વાંધાઓ અમે લીધા છે. એ ઉપરાંત અમે એમને વિનંતી પણ કરી છે કે જેમની પણ લેન્ડ હોલ્ડર્સ છે એ પણ જો બાકી હોય આ વાંધાઓમાં તો એ પણ આપી શકે છે. અમે એક ખેડૂત સુધી જ્યાં સુધી ચર્ચા અમે કરીશું અને એક ખેડૂતની ઈચ્છા પ્રમાણે જ બહુડા કામ કરશે. બહુડા જે વિકાસ લાવે છે, વિકાસ જે ત્યાંના નાગરિકો છે એની માટે છે. નાગરિકોની ઈચ્છા પ્રમાણે જ બહુડા કામ કરશે. રાજપીપળામાં આવી પહોંચેલા ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રામેશ્વર તૈલીએ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા. ઉનાઈ માતાજીના મંદિરથી અંબાજી સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. જે યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.
આ યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચી હતી, જે યાત્રામાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી રામેશ્વર તૈલી પણ જોડાયા હતા, જેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ખૂબ પ્રગતિ થઈ છે અને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કેજરીવાલ વડાપ્રધાન બનવાના મુંગેરીલાલના સપના જોઈ રહ્યા છે, એ કોઈ દિવસ સાચા નહીં થાય. उसने आज कहते हैं कि हम पानी मुफ्त में देंगे, हम बिजली मुफ्त में दें, इस तरह से बातें करते रहते हैं. लेकिन आज हम दिल्ली में रहते हैं, हम ज़्यादातर दिल्ली में रहते हैं क्योंकि भारत सरकार के मंत्री होने के नाते. लेकिन आप देखें तो सिर्फ दिल्ली की ही डेवलपमेंट, आप थोड़ा बाहर में जाके देखिए और केजरीवाल जी क्या काम कर रहे हैं. तो लोगों को झूठ बोल बोल के वोट लेना उसका काम है. और आज यहाँ भी हो सकता है केजरीवाल की पार्टी, उसकी टीम आके लोगों को लुभा रहे होंगे कि आपको नौकरी दे देंगे, आपकी पानी की समस्या समाधान कर देंगे, बिजली देंगे मुफ्त में, क्योंकि मुफ्त कहते कहते हम देश को बेचना नहीं चाहते हैं. ગતરોજ દહેજ ચોકડી નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં રવિવારે બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દહેજ ચોકડી નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં રવિવારે બપોરના સુમારે અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર ફાઇટરોને કરાતા 3 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે અનાજ, મોબાઈલ સહિતની 3 દુકાનોમાં આગની ચપેટમાં આવી જતા મોટાભાગની સાધન સામગ્રી અને વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. દહેજ પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગો લગાવવાના કારણો અંગે તપાસ હાથ ધરી હતી. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ ન થઈ હતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. એક દુકાનમાં જમવાનું બનાવતા કે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતી વેળા આ આગ લાગી હોવાનું ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવી શકે તેમ છે. ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અંકલેશ્વર બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા કલરવ સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગની મદદ કરવામાં આવી. ભરૂચ શહેરમાં આવેલા કલરવ સ્કૂલમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવાના ભાગરૂપે ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક અંકલેશ્વર બ્રાન્ચના કર્મચારીઓ આગળ આવ્યા છે. કર્મચારીઓ દ્વારા સ્વખર્ચે 90 થી 100 જેટલા સ્કૂલ બેગની મદદ કરવામાં આવી હતી અને અન્ય લોકો પણ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બેંકના બ્રાન્ચ મેનેજર દશરથ પટેલ, આસિસ્ટન્ટ મેનેજર વિરલ શાહ, યોગેશ દલવી, પૂજા ભટ્ટ અને ઓફિસર આસિસ્ટન્ટ પારુલબેન પટેલ તેમજ કલરવ સ્કૂલના ટ્રસ્ટી નીલાબેન સહિત દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કામ કરી રહ્યા છો, ટીચરો હોય કે પ્રિન્સિપલ હોય, કોઈ બી તમારા સ્કૂલના કે બહેનો હોય કોઈ બી, એને બહુ સરસ કામગીરી છે. હું મારી કાલુપુર બેંક વતીથી તો ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું. બીજું કે અમારી બેંક 1970 5/70 સ્થાપના થયેલી અને અમારી બેંક અમદાવાદની છે અને આવા સામાજિક કામ સ્ટાફ બી કરે છે, બેંક પણ કરે છે. ત્યાં અમદાવાદ અંજન કલ્યાણ મંડળ છે આખું, ત્યાં દીવડા તમે જે વાત કરી તો 40 બ્રાન્ચોમાં દીવડા વિતરણ ચાલે. બધા જ બ્રાન્ચોમાં બધા જ વિતરણ કરે છે. પણ એ બી કામ સારું છે. હમણાં સ્ટાઇસ્ટિકલ આપેલી જે અપંગોને બધાને, હા, એટલે બહુ સારું કામ અમારી બેંક કરી રહી છે. અંકલેશ્વરના અંધારા ગામના કૈલાશ ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત પટેલ સહિતનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંધાળા ગામના કૈલાશ ટેકરી વિસ્તારમાં રહેતો ભાવિન હર્ષદ મોદી પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની મોંઘી દાટ 396 નંગ બોટલ મળી કુલ 58,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાવિન મોદીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આવનાર વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી કેશવ પાર્ક ગંગા જમના સોસાયટીથી નીકળી હતી. આ રેલીમાં મતદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. મતદાન જાગૃતિ રેલીમાં મામલતદાર કચેરી દ્વારા મતદાન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રેલીમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત, સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ અને મામલતદાર કચેરી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર ખાતેથી આજે હું સ્વીપ નોડલ અધિકારી દિવ્યેશ પરમાર અને મામલતદાર શ્રી શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થીઓ સાથે કેશવ પાર્ક સોસાયટી, જમનાનગર સોસાયટી અને આજુબાજુના જે સોસાયટીઓ છે ત્યાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ કરવાના છે. અવસર અંતર્ગત ઇલેક્શન ડિપાર્ટમેન્ટ ગુજરાતે ખૂબ સરસ કામ કર્યું છે, ત્યારે જે બૂથો પર ઓછું વોટિંગ થાય છે એને ખાસ ટાર્ગેટ કરીને અમે વોટિંગ વધુ થાય એવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
અંકલેશ્વરના જીઆઈડીસી ની સર્જન ઇન્ડિયા કંપની પાછળ આવેલ તિરુપતિ ઓર્ગેનિક કંપનીમાં હેલ્પરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ એમપીના તળા ગામનો અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીની સજ્જન ઇન્ડિયા કંપની પાછળ આવેલ તિરુપતિ ઓર્ગેનિક કંપનીના રૂમમાં રહેતો 36 વર્ષીય ગુરુપ્રભુ ધ્યાન ખૈરી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે, જેઓ મધરાતે પોતાના રૂમમાં અગમ્ય કારણોસર એંગલ સાથે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની જાણ જીઆઈડીસી પોલીસને થતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સ્વામિનારાયણ મંદિર ખાતે અમદાવાદમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ તુલસી વિવાહને લઈને મીટિંગ યોજવામાં આવી હતી. 26મી ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ તુલસી વિવાહ યોજાશે, જેને લઈ ગૌધામ પથમેદાના સંતો દ્વારા ભક્તોને તુલસીના છોડ આપી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વરમાં વસતા રાજસ્થાનના સમાજના ભક્તોને તુલસીના છોડ આપી આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ તુલસી વિવાહને લઈ અંકલેશ્વરના સ્વામિનારાયણ મંદિર ખાતે મીટિંગ મળી હતી, જેમાં કાર્યક્રમને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. श्री गोधाम आनंदवन पथमेड़ा के सानिध्य में श्री सुरभि शक्तिपीठ का आयोजन हो रहा है अहमदाबाद में. वहाँ 5252 तुलसी विवाह तुलसी सालिग्राम जी विवाह का आयोजन है. 5252 साल श्री कृष्ण भगवान को देवलोक के हुआ है. उसके उपलक्ष्य में श्री गोधाम पथमेड़ा का आयोजन रखा गया है. उसके उपलक्ष्य में कल तुलसी जी विवाह की आमंत्रण देने बापजी अंकलेश्वर पधारे थे. जय गौ माता, जय गोपाल. વાલિયા તાલુકામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં 100 બટાલિયન અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. વિધાનસભાની ચૂંટણીના બનકારા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રેપિડ એક્શન ફોર્સ અને 100 બટાલિયન દ્વારા ભરૂચ જિલ્લામાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા તાલુકામાં વાલિયા અને વાગલખોડ ગામમાં 100 બટાલિયન અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસ જોડાઈ હતી અને સંવેદનશીલ વિસ્તાર તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. આ ફ્લેગ માર્ચે લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસે ધોળકીઉ બજાર જનતા બાગ સામે રહેતા બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં કોમ્બિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધોળકીઉ બજાર જનતા બાગ સામે રહેતા બુટલેગર મહેન્દ્ર ઉર્ફે ટેલર રમણભાઈ ગાંધી પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ 3000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 4 ના ફૂટ ઓવરબ્રિજ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો. ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 4 ના ફૂટ ઓવરબ્રિજમાં વોચમાં હતો તે દરમિયાન પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક કિસમ લેપટોપ બેગ લઈ ઉતાવળે જતો હતો, જેના ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેને અટકાવી બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 6 બોટલ મળી આવી હતી. પોલીસે 3000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રવિ શ્રદ્ધા બંગલોઝમાં રહેતા રાહુલ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામની માધવ બંગલો સોસાયટીમાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર ગડખોલ ગામની માધવ બંગલો સોસાયટીમાં રહેતા રાકેશ મારુએ પોતાની બાઇક નંબર GJ16DH 0230 ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની 70,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો છે. ઝઘડિયા પોલીસે લીમોદરા ગામના સિંગલ ફળિયામાંથી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામના સિંગલ ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલે છે જેવી બાતમીના આધારે ઝઘડિયા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા મળી કુલ 4000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા ગામના નવા ફળિયામાં રહેતો જુગારી રાજેશ વસાવા, પ્રકાશ વ્યાસને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4 ફરાર થઈ ગયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ 14 કરોડના ખર્ચે એસપી ઓફિસ કચેરી અને 3 પોલીસ મથક સહિત 204 આવાસોનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ. ભરૂચ પોલીસનું લૂંટારુઓના ફાયરિંગ સામે બેંક લૂંટ ડિટેક્શન ઉપર બનાવાશે ડોક્યુમેન્ટરી, પોલીસ ટ્રેનિંગમાં મુકાશે, જણાવ્યું ગૃહમંત્રીએ. ભરૂચ પાસપોર્ટ કેન્દ્ર ખાતે એપોઇન્ટમેન્ટોના વધારા સામે અસુવિધાઓથી લોકો પરેશાન, ઓનલાઈન એપોઇન્ટમેન્ટો વધતા મુશ્કેલી પડતી હોવાનું પોસ્ટ અધિક્ષકની કેફિયત. તો અંકલેશ્વર શહેરની 1 લાખ પ્રજાને મંગળવારે નહીં મળે પાણી. અંકલેશ્વર પાલિકાના 250 કર્મચારીઓની પણ 20 માંગણીઓ મુદ્દે આગળ વધતી હડતાલ. નેત્રંગ તાલુકાના કબીર ગામમાં ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરો મકાનમાં પ્રવેશ કરી તલ વેચાણમાંથી મળેલ રોકડા રૂપિયા 1.93 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.